આ ન્યૂઝ પાછો ફેલાવજો તો જ આપો. તમે બધા છોકરાઓ હાય હાય નો નારો લગાવો છો, પ્લસ કે તમે રિંકલબેન ને પાછા માંગો છો, પ્લસ તમે કાળુભાઈ પાછા માંગો, કલ્પેશ પ્રિન્સિપલ ને પાછા માંગો છો, બરાબર, પણ અંદરથી જવાબ દેવા માટે કોઈ પણ અમને આવતું નથી. આવે છે છોકરાઓ નારો લગાવો. તો શિક્ષણ મંત્રીએ અમારી સ્કૂલનો કેમ ટાર્ગેટ લીધો? અમારા પ્રિન્સિપાલે સહી કરેલી 3 ના રજીસ્ટરમાં એવી બધી સ્કૂલોમાં બધા પ્રિન્સિપાલે કરી, તો અમારા પ્રિન્સિપાલની જ કેમ બદલી કરી? કરવું હોય તો બધે કરો, નકર અમારા પ્રિન્સિપાલ ભગત છે એને હુકમ લઈ જવામાં આવ્યા, અહીંથી ટ્રાન્સફર હુકમ કરી દીધો. સાચો હતો તેને ટ્રાન્સફર કરી દીધો, કારણ કે ઉપરી લેવલના હોદ્દાવાળા બધા ડબ એની ખુરશી છોડી ન શકે, એ માટે અમારા સ્કૂલના પ્રિન્સિપલને ખુરશી ખેવી નાખી. ને અમે એટલા બધા રૂપિયાવાળા નથી કે અમે સારી સ્કૂલમાં ભણાવી કે અમારા બાળકોને. અમારું એટલી છે કે અમે નાની સ્કૂલમાં ભણાવીએ કે અમારા ઘરવાળા જાજુ કામ નથી કરી શકતા. આમાં બધાને પૂછી લો, 20,000 થી કોઈને જાજો પગાર નથી. અમારે આ સ્કૂલ જોવે, અમારા પ્રિન્સિપાલ જોવે.